आपकी अदालत में मध्य प्रदेशના ચીફ મિનિસ્ટર મોહન યાદવ પર આરોપ છે કે તેઓ પોતાની જ ધૂનમાં રહે છે. મોહનજી, આજે હું તમારા જીવનના ઘણા બધા રહસ્યો જનતાને જણાવવાનો છું. તમારા મિત્રોએ તમારા વિશે ઘણું બધું કહ્યું છે, જેને કહેવાય છે ને મધ્યપ્રદેશમાં પોલ ખોલવાનો છું. તો તમને કોઈ વાંધો તો નથી ને? નહીં, મને કોઈ વાંધો નથી, પણ હું પણ તો જોઉં છું કે તમારી જે રિસર્ચ હોય છે સાચે જ અદ્ભુત હોય છે. હું તમને અભિનંદન આપવા ઈચ્છું છું. જો 1982માં તમારા મિત્રો કહે છે કે તમારું મેડિકલ કોલેજમાં એડમિશન થઈ ગયું હતું, MBBS કરવાનું હતું, પરિવારવાળા ઈચ્છતા હતા કે દીકરો ડોક્ટર બને, પણ તમે જતા રહ્યા BSc કરવા, ચૂંટણી લડવા. શું છે, મેં આવતા જ સેક્રેટરી માટે ચૂંટણી લડી હતી ફર્સ્ટ યર્સ BCમાં, અને એ વાત સાચી છે કે અમારે ત્યાં તે સમયે PMT હતી, તો PMTની મેં ક્લિયર કરી હતી, તો મારું મેડિકલ કોલેજમાં એડમિશન થઈ ગયું. હવે મેં 10 વર્ષોથી કે અરે સાયન્સ કોલેજ જીત્યા ન હતા અને યુનિવર્સિટીની ઘણી ચૂંટણીઓ લડવાની હતી, તો મારા બધા મિત્રોએ કહ્યું કે અરે ક્યાં MBBS કરો છો તમે, BSc કરો, આપણે ચૂંટણી લડવાની છે. તો મેં કહ્યું ઠીક છે, પાર્ટીને કારણે ચૂંટણી લડીએ છીએ, તો BSc કરવા આવી ગયો, MBBS છોડી દીધું. સેકન્ડ યરમાં પ્રેસિડેન્ટ બન્યો. આગળ પરમાત્માએ લખ્યું હતું કે BSc કર્યા પછી બાકીનું ભણી લીધું, પણ હું એની પાછળ મારો ભાવ એટલો જ હતો કે મને મારા જીવનની લાઈનમાં ભણતરનું, ડિગ્રીનું એક મહત્વ જાણું છું, પણ આપણને જે સારું લાગે તે ચાલીએ છીએ તો વધારે સારું રહે છે. પોતાની ધૂનમાં રહેવું છે, જે ઈચ્છું એ કરવાનું છે. જે ઈચ્છું છું તો નથી કરતો, પણ જે કરવું છે એ સારામાં સારું કરી શકું છું. હવે જો 86માં મને ખબર પડી કે તમને ડેપ્યુટી કલેક્ટર બનાવવાની ઓફર થઈ. આ વાત સાચી છે કે MBBSના માધ્યમથી મને કહેવાયું કે તમે BSc LLB કરી લીધું તો તમે ડેપ્યુટી કલેક્ટર બની જાઓ. તો મેં કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર તો બની જાઉં, પણ હું મારી સર્વિસમાં મારી જિંદગીની વ્યક્તિગત જિંદગી તો હોઈ શકે, તો પણ એવા ઘણા બધા લોકો હોય છે, જેમ કે હું તમને ખોટું નહીં લગાડતા, આપણા પોતાના ભૂતકાળના ઉદાહરણો પણ એવા ઘણા બધા છે. હમણાં પણ હું જ્યારે એઝ અ CM શિક્ષા મંત્રી ઘણા યુવાનોને બોલાવીને પૂછું છું કે આગળ શું કરવું છે, તો કોઈ કલેક્ટર બનવા ઈચ્છે છે, કોઈ ડૉક્ટર બનવા ઈચ્છે છે, કોઈ એન્જિનિયર બનવા ઈચ્છે છે, નેતા કોઈ નથી બનવા ઈચ્છતું. તો નેતા કેમ નથી બનવા ઈચ્છતું? નેતા પણ સારા હોઈ શકે છે, એટલે મેં મારા માટે પસંદ કર્યું. શું એ પણ સાચું છે કે તમને એક્ટર બનવાની તક પણ મળી હતી? તમે નાટકોમાં ઘણી એક્ટિંગ કરતા હતા. આ વાત સાચી છે કે મેં સ્કૂલ જીવનથી શરૂ કરીને જ્યારે હું ટુરિઝમનો ચેરમેન, પછી હું શિક્ષા મંત્રી બન્યો, ત્યાં સુધી પણ એવા ઐતિહાસિક વિષયોને લઈને અમે લોકોને નાટકો કરીએ છીએ, જેમાં મારે માટે આજના જમાનામાં એ આ બધા અભિનય કરીને આપણા ભૂતકાળના ગૌરવશાળી ઇતિહાસને સામે લાવીએ છીએ. જેમ કે સમ્રાટ વિક્રમાદિત્ય એક મહાનાટ્ય બનાવ્યું કે એક મહાન રાજા એવો હતો, હમણાં દિલ્હીમાં પણ કરાવ્યો હતો થોડા દિવસ પહેલાં. તો વિક્રમાદિત્યના ચરિત્રની ઘણી બધી વાતો, એવા ઘણા બધા એમાં જ્યારે 100-200 કલાકારોની સાથે કામ કરવા માટે મોટો મંચ ઊભો કરીએ છીએ, તો મારા મનમાં આવે છે કે ભાઈ જે નાનામાં નાનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે, તો મોટામાં મોટા માણસે પણ એમની સાથે એમના જેવું જ બની રહેવું જોઈએ. તો એમની અભિનયની આપણી અંદરની પ્રતિભા પણ ચાલે છે, બધાનો વિશ્વાસ આવે છે, તો ટીમ ભાવના સારી રહે છે. અને અભિનય તો પરમાત્માની દયા છે, કરવામાં શું વાંધો છે, સારામાં સારી રીતે કરી શકીએ છીએ, એટલે આ અભિનયની લાઈન પણ લીધી. જો મધ્યપ્રદેશથી મોટા મોટા કલાકાર થયા, કિશોર કુમાર, લતા મંગેશકર, સલમાન ખાન ઇન્દોરના છે, તો તમને નહીં લાગ્યું કે તમે પણ મુંબઈ જઈને હીરો બની જાઓ? મેં કહ્યું કે હું ઉજ્જૈનથી લઈને જે મારી જે કળાની જે ખાસ કરીને જે ધારા છે, એ ધારામાં જે રીતે મેં તમને નિવેદન કર્યું કે એનાથી અમારા ઉજ્જૈનમાં રંગમંચની પુનઃ પ્રતિષ્ઠા માટે કામ કરવું જોઈએ, પ્રદેશની પુનઃ પ્રતિષ્ઠા માટે. આ આપણો પ્રાચીન વારસો છે, અને વારસા માટે મેં મારી થોડી નાટકમાં મારી રુચિ રાખી છે. ને તમારા પિતાજી તમને પહેલવાન બનાવવા ઈચ્છતા હતા. જો એ વાત સાચી છે કે યાદવ બંધુ છે, તો ખાવા પીવામાં પરમાત્માની દયા, દૂધ, દહીં, ઘી પર્યાપ્ત છે. તો શરૂથી પિતાજીનો આગ્રહ બે બાબતોમાં રહેતો હતો કે એક શરીર મજબૂત રાખો, જેથી પાછળના સમયમાં આપણા પોતાના શરીરની વ્યાધિ ઉપાધિથી દૂર રહીને શરીરની સુદૃઢતા બની રહે, અને આત્મનિર્ભર પણ હોવું જોઈએ. આ દિશામાં પિતાજીનો આગ્રહ રહ્યો છે. મધ્યપ્રદેશમાં, ઇન્દોરમાં, ઉજ્જૈનમાં જ્યારે લોકો તમારી તલવારબાજી જોતા હતા, તમારી લાઠી ચલાવવાની રીત જોતા હતા, તો આશ્ચર્યચકિત થઈ જતા હતા. આશ્ચર્યચકિત તો હું નથી કહી શકતો, પણ હું આ કરી શકું છું, મને ખબર છે ઘણી સારી રીતે, કારણ કે અમારી આ ધાર્મિક નગરી છે. તો તલવારબાજીમાં મને મજા આવે છે, તો બંને હાથોથી તલવાર ચલાવી લઉં છું, અથવા જે પણ કરવાનું હોય તો એમાં આપણા અંગોને ખોલવાની રીતો પણ છે.
મારા પરમાત્માની દયાથી આ બોડીમાં એ બધું જે છે જે પરમાત્માએ આપ્યું હું એનો ઉપયોગ કરતો જાઉં છું. તો સેલ્ફ ડિફેન્સની દ્રષ્ટિથી પણ, આત્મવિશ્વાસની દ્રષ્ટિથી પણ અને આપણે ત્યાં તો 64 કળા 14 વિદ્યા ભગવાન કૃષ્ણ છે તો ના, આપણે કળાઓ તો ઘણી છે. તમારા મિત્રો જણાવે છે કે શિપ્રા નદી તરીને પાર કરી દેતા હતા. હા, ભગવાનની દયાથી સ્વિમિંગનો આનંદ છે તો એમાં તો આવશે જ ને. જ્યારે પૂર આવતી હોય અને નદીમાં કૂદો, અહીંયાથી ત્યાં જાઓ તો આપણને કોન્ફિડન્સ પણ આવે છે અને ક્યારેક કોઈ ઘટના બની જાય તો ડૂબનારને પણ બચાવી શકીએ છીએ. એ તો સારી વાત છે. આ તો કરવું જ જોઈએ. મારે માટે તો એ સારી વાત છે. તમારા બાળપણના એક મિત્રએ કહ્યું કે જ્યારે સિનેમા જોવા જતા હતા તમને બિલકુલ ગમતું નહોતું કે લાઈનમાં ઊભા રહીને ટિકિટ લો. દબંગ હતા. સીધા મેનેજર પાસે જઈને ગળું પકડીને ટિકિટ લઈ લેતા હતા. આ ખોટું છે બધું. આ ઊંધું છે. હું હંમેશા કોલેજ જીવનમાં સ્ટુડન્ટ લીડરશિપથી પ્રેસિડેન્ટ બન્યો, યુનિવર્સિટી પ્રેસિડેન્ટ બન્યો. તો સામાન્ય રીતે અમારા સમયે હું થોડો પિક્ચરોને અવોઇડ કરતો હતો. કારણ કે કોલેજના દોરમાં ઝઘડા પણ થતા હતા અને ઝઘડામાં ટોકીઝમાં પિક્ચર આખો સમય જોવું એ પણ એક પડકાર હોય છે. કારણ કે એમાં ઘણી બધી વખત અમારા ઘણા લોકો સાથે ઘટનાઓ થઈ છે. પણ એ વાત તો સાચી છે કે સારું પિક્ચર આવ્યું તો જોવું જોઈએ. તો મારા બધા મેનેજર દોસ્ત જ હતા તો ગળું પકડીને નહીં પણ પ્રેમથી બેસાડીને બેસાડતા. તમે નોકરી પણ કરવા નહોતા માંગતા? હા. આ ખુદદારી હતી અને એટલે તમારા ફાધરે દુકાન ખોલી આપી? હું તમારી વાત સાથે સહેમત છું. મારા ખ્યાલમાં લગભગ આખા દેશમાં જ આપણા એક કલ્ચર છે. આજે તમે ક્યારેક કલ્પના કરો કે એકલા મધ્યપ્રદેશમાં નોકરી જો જોવા જઈએ તો 9 કરોડના રાજ્યમાં 10 લાખ નોકરી છે. આપણા દેશની અંદર પણ બધા પ્રકારની ફોર્સની સર્વિસ જોઈ લો તો 40 લાખ છે. 145 કરોડના દેશ છે. તો આપણે આત્મનિર્ભર હોવું જ જોઈએ. પોતાની ખેતી કરો, પશુપાલન કરો, વેપાર કરો, વ્યવસાય કરો. ઘણા લોકોને કામ આપો. મારા પિતાજી પણ મારા જેવા માએ 11મી પાસ કરી હતી. એના પછી તરત એમણે મને એક રેસ્ટોરન્ટ ખોલી આપી હોટલ. મારે 3 ભાઈઓ હતા. અમે એક કરીને બધાને એમ લાગતું હતું કે હવે તમે ભણો કે નહીં ભણો નહીં પણ પોતાની દુકાન ચલાવીને પોતાનો વ્યવસ્થા આત્મનિર્ભર બની જાઓ. મેં એ આનંદ સાથે સવારથી એ મેં તો આ પોતાની ભજીયા બનાવવાનું કોની પાસેથી શીખ્યા તમે? જ્યારે તમે દુકાન ખોલશો તો તમને પણ શીખી જશો. જ્યારે તમે રેસ્ટોરન્ટ ચલાવો છો તો તમને ખબર છે કે સવારથી આપણે જો દુકાન ચલાવવી છે અને ઘણીવાર ઉસ્તાદ બનાવવાવાળો આવે નહીં આવે તો આપણને આવડશે તો દુકાન ચાલશે નહીં તો દુકાન તો બંધ જ થઈ જશે. તો એટલે દરેક વસ્તુમાં એક દક્ષતા પણ આવે છે. પણ સમયની સાથે સાથે જેમ કે મેં ફર્સ્ટ યરમાં રેસ્ટોરન્ટ ચલાવી. જ્યારે મને લાગ્યું કે યાર હું ચૂંટણી પણ લડી રહ્યો છું. મને સમસ્યા છે તો પિતાજીએ કહ્યું કે તારે માટે મેં કહ્યું કે હું સવારથી દુકાન સાંજ સુધી ચલાવીશ તો હું કોલેજ ક્યારે જઈશ? હું ચૂંટણી લડી રહ્યો છું તો ત્યાં ઓછો સમય છે. તો તમે કહો બેટા ભણવું તો પડશે પણ એ પણ છે કે દુકાન પણ ચલાવવી પડશે. મેં તમારી દુકાનનું સ્વરૂપ બદલી લેવું છું. તો એમણે કહ્યું કે તું ખાવાની હોટલ ખોલી દે. ખાવાની હોટલનો ફાયદો એ છે કે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચાલશે. પણ દુકાન જરૂર ચલાવો. પછી મેં BSc કરી લીધું. પછી મેં કહ્યું પિતાજી મને થોડો વધુ સમય લાગે છે કારણ કે હું વિદ્યાર્થી પરિષદ ઓલ ઇન્ડિયા સ્તર પર અને સ્ટેટ લેવલ પર કામ કરી રહ્યો છું. તો એમણે કહ્યું કે હું બીજું પણ કંઈ કામ કર પણ પોતાનો વ્યવસાય નહીં છોડ. તો મને ગર્વ છે કે પિતાજીની શીખ અને મને આજ સુધી કામ આવી. દરેક જગ્યા પર હું કોઈ પણ જગ્યા પર રહ્યો છું. ભલે શિક્ષા મંત્રી બન્યો, વિધાયક બન્યો, ટુરિઝમ ચેરમેન રહ્યો, UDA ચેરમેન રહ્યો. હું મારો વ્યવસાય મારા પરિવારનો એ સ્વચ્છતા સાથે ગેરસરકારી આધાર પર સદા કરતો રહ્યો છું. મને એ વાતનો આનંદ છે. તમારું આ યુથનું કરિયર જોઉં છું ને તો તમે બધું જ કરતા હતા પણ હરીફરીને રાજનીતિ પર આવી જતા હતા. કરવી લીડરશિપ છે. તો એ સાચું છે કે તમે તમારી બહેન પાસે રાજનીતિના ગુણ શીખ્યા? એ વાત સાચી છે કે મારા ઘરની અંદર મારી દીદી મારાથી પહેલાં જો કે સાસરે ગયા પછી પોતાના ઘરેથી ચૂંટણી લડી. એ 6 ચૂંટણી લડી ચૂકી છે નગર નિગમના. તો હું એમના પછી હું લડ્યો છું. એ વાત સાચી છે જે સાર્વજનિક ક્ષેત્રના. પણ દીદીની વિશેષતા હતી કે એમને કોઈ પણ વોર્ડથી લડાવી દો, કોઈ પણ સીટથી લડાવી દો, એ દરેક જગ્યાએ ચૂંટણી જીતી જતી. મને એમનો આ ગુણ ઘણો ગમતો હતો. તો મને લાગતું હતું કે આવું થવું જોઈએ કે જ્યાં પણ લડો ચૂંટણી જીતીને આવો. અને રાજનીતિનો એટલો શોખ હતો કે લગ્ન પણ તમે રાજનીતિક પરિવારમાં કર્યા? નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પરિવાર હતો અને અમારા પ્રચારક માનનીય બાબા સાહેબ હતું, માનનીય શિલાગ્રામજી તોમર. અમારા સમય વિદ્યાર્થી પરિષદમાં કાર્યકર્તાની દરેક પ્રકારે ચિંતા કરતા હતા.
તો કેમ કે હું દિવસભર ઘરેથી નીકળીને મોટાભાગનો સમય બહાર અને પાર્ટીના કામમાં લગાડતો હોઉં છું. તો અમારા પ્રચારકોની ઈચ્છા હતી કે ગૃહસ્થી એવી જ લાવવી પડશે જે આ બંનેને ભાવને સમજી શકે, જેનાથી એ બંને ખબર હોય કે ઘરથી બહાર પણ રહેવું પડે છે, નહીં તો રોજ ઝઘડા ઘરમાં થશે. મને ગર્વ છે કે મારે આજ સુધી ઝઘડો થયો નથી અને આ સારો ફાયદો થયો છે મને. નહીં, નહીં, હવે તો ઘરમાં ઝઘડાના તમે બધા રસ્તા બંધ કરી દીધા. તમે એકલા રહો છો મુખ્યમંત્રી નિવાસમાં. ના પત્ની, ના બાળકો, કોઈ સાથે નથી રહેતું. હું લગભગ 8 વર્ષ ઉજ્જૈન વિકાસ પ્રાધિકરણનો અધ્યક્ષ રહ્યો. 4 વર્ષ મધ્યપ્રદેશ ટુરિઝમ કોર્પોરેશનનો અધ્યક્ષ રહ્યો. પછી હું 2013થી વિધાયક અને પછી 2020થી 2024 સુધી શિક્ષા મંત્રી. 23 સુધી તો મારા પરિવારથી મને સપોર્ટ જરૂર મળ્યો છે શરૂઆતથી કે સરકારી પદો પર તમે રહો તો સરકારી બંગલામાં પરિવાર ક્યારેય આવતા નથી. એને કહે છે કે તમે પૂરી છૂટ છે. અને આ તો માનનીય મોદીજીનો આદર્શ છે. એમના ભાઈ ભત્રીજા કોણ કહે છે કે સીએમ હાઉસમાં પણ નથી રહેતા, આજે પણ નથી રહેતા. તો આવા માનનીય પ્રધાનમંત્રીજી જેવા ઘણા વરિષ્ઠ લોકોના આશીર્વાદ રહે છે કે કોઈ દાયિત્વ એમને મળે તો પૂરી ધગશથી નિભાવવા માટે તમને સમય જોઈએ. અને મને એ વાતનો ગર્વ છે કે ઘરથી સપોર્ટ મળે છે. હું એ અચ્છા, કારણથી એમને બિલકુલ ખરાબ નથી લાગતું કે તમે એકલા રહો છો મારા ખ્યાલથી ત્યાં? તમે આવીને પૂછી શકો છો કે ક્યારેક તમને ખરાબ લાગે છે. મેં તમારી ડિગ્રીઓ જોઈ છે. જી. લોની પણ છે, બીએ પણ કર્યું, તમે ડોક્ટરેટ પણ કર્યું. હવે લોકો એ પૂછે છે કે ભાઈ જો રાજનીતિમાં જ આવવું હતું, નેતાગીરી જ કરવી હતી, મુખ્યમંત્રી બનવું હતું, તો આટલું ભણવાની શું જરૂર હતી? અરે ભણેલા ગણેલા નેતાગીરી નહીં કરવી જોઈએ કે? હું નમ્રતા સાથે કહેવા ઈચ્છું છું કે જે પરિષદના સમયથી મને સંસ્કાર હતા કે ભણતા ભણતા પોતાને જે પણ લાઈનમાં જવું હોય જાઓ. હું નોકરી માટે નહોતો ભણી રહ્યો. જ્યારે હું ઉજ્જૈન વિકાસ પ્રાધિકરણનો અધ્યક્ષ હતો ત્યારે હું પીજીએમએ પોલિટિકલ સાયન્સ કર્યું, પછી પીએચડી પણ કર્યું. તો આ મારા માટે ભણવું એ મારા મનની મારી અંદરના આત્માનુશાસન માટે પણ અને શાંત સુખાય તો છે. તો ભણીને વ્યક્તિ પોતાની જાતને પણ દક્ષ મેળવે છે ઘણી બધી બાબતોમાં. અને મને એ વાતનો આનંદ છે કે હું હંમેશા ભણવાની બાબતમાં આજે પણ તક મળી જાય તો મને ભણવાનો જેટલો આનંદ આવે છે એ કોઈ બીજી વસ્તુમાં નથી આવતો. ને તમે લખો પણ છો? હા, લખું પણ છું કારણ કે મારી પુસ્તકો લખી છે જેમાં જેમ કે ઉજ્જૈનનું ધાર્મિક પર્યટન, અને એક ટુરિઝમ. પુસ્તકનું નામ છે ક્રોધ. પુસ્તકનું નામ તો ક્રોધ નથી, પણ એ વાત સાચી છે કે આત્મબૌદ્ધ જરૂર છે. હું પુસ્તકો થોડી હિસ્ટ્રી પર પણ લખું છું અને એન્શન્ટ હિસ્ટ્રી પર પણ. ના, લોકો ડરતા પણ હશે. તમે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ હતા તો પહેલવાન પણ ઘણા હશે તમારી પાસે. આને તો કઈ રીતે કહી શકું, પણ એ વાત સાચી છે કે સ્વામી વિવેકાનંદે કહ્યું કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મસ્તિષ્કનો વાસ થાય છે અને હું એ ધ્યેય પર એવું વિશ્વાસ કયું કરું કામ છું. છે જે તમે નથી કરતા? ધન્યવાદ. કામ તો કોઈ પણ સારા કરવામાં કંઈ વાંધો નથી. પણ વિનમ્રતાની સાથે લોકો સાથે સંવાદ કરવામાં મજા આવે છે. અને જીવનની દરેક પળ મસ્તીથી જીવવામાં વિશ્વાસ રાખું છું. એમ કે એટલે આજની દુનિયામાં ખબર નહીં ક્યાં સુધી લોકો મારી સાથે ચાલશે, પણ જ્યાં સુધી ચાલશે મસ્તીથી ચાલવાની આદત છે. અને એ જ પરમાત્માની દયા છે કે નાના માણસને જેના પરિવારમાં ક્યારેય કોઈ વિધાયક નહીં, કોઈ સાંસદ નહીં, કોઈ મંત્રી નહીં, મુખ્યમંત્રીનો તો સવાલ જ નથી ઉઠતો અને આવા વ્યક્તિને નીચેથી ઊંચકીને પાર્ટીમાં મુખ્યમંત્રી બનાવી દે છે. મને એ વાતનો ગર્વ છે. જી હા. ધંધામાંથી એક બે સવાલ લઈ શકો. સર, મારો તમને એ પ્રશ્ન છે કે જેમ તમારું નામ ડોક્ટર મોહન યાદવ છે, સર હું એ જાણવા માંગુ છું તમે કયા સબ્જેક્ટ પર રિસર્ચ કર્યું છે? મેં પોલિટિકલ સાયન્સથી ભાજપા અને એમની પૂર્વવર્તી સરકાર પર કર્યું હતું, જે અમારા મધ્યપ્રદેશના સંદર્ભમાં. ઓકે સર, થેન્ક યુ સર. અને એ પણ જણાવી દઉં છું કે મેં આ સબ્જેક્ટ એટલે લીધો કે સામાન્ય રીતે નેતા જ્યારે પીએચડી કરે છે તો એમના પર આરોપ લાગે છે કે આ થીસીસ કોઈકે લખાવી દીધી હશે, કંઈ કરી દીધું હશે. મેં કહ્યું કે એવો વિષય રાખું કે જેને ઊંઘમાં પણ પૂછો તો જણાવી દઈશ કે ભાજપાની પૂર્વવર્તી સરકારોએ ક્યારે બની, એટલે આ વિષય. ભાજપામાં જે મીડિયાકર્મી છે એમનો શું રોલ હતો આના પર પણ તમે થીસીસ લખ્યો છે? જી, મને એ વાતની ખુશી છે. તમે સંતાડો છો આ વાત? નહીં. મેં મીડિયાકર્મીના અનુશૂલન પર લખ્યો હતો અને ભાજપા અને એની પૂર્વવર્તી સરકારોના પ્રતિ દ્રષ્ટિકોણથી મીડિયાકર્મીઓનું અનુશૂલન એ લગભગ જેમ કે દીનદયાળ ઉપાધ્યાયજીથી લઈને અમારી પાર્ટીના જેટલા
ફાઉન્ડર મેમ્બર કે પછી લીડર રહ્યા છે, એ લખવા વાંચવાવાળા રહ્યા છે. સ્વર્ગીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની. कविता क्या हार में क्या जीत में किंचित नहीं भयभीत में. તો આવા વાંચવા લખવાવાળા તો અમારા દળની વિશેષતા છે. તો હું એ ના, સવાલ વસ્તુને એટલે ઉઠે છે કારણ કે રાહુલ ગાંધી આજકાલ કહે છે ને કે આખું મીડિયા બીજેપીએ ખરીદી લીધું. जाकी रही भावना जैसी प्रभु मुरुद देखी तिन तेसी. એમને રાત દિવસ ચોરી ચપાટી સિવાય કઈ દેખાતું જ નથી. ચોરો કે સારે નજર આતે હૈ ચોર. વધુ એક સવાલ લઈ શકીએ? મારો તમને એ પ્રશ્ન છે કે તમારો એક બયાન ખૂબ જ વાયરલ થયો હતો, કુશ્તી ન હોય તો યાદવ કેવો. આ તમે કયા કોન્ટેક્સમાં કહ્યું હતું? નહીં, તમે જે જોયું હતું એ વાત સાચી છે કે એક સભા થઈ રહી હતી અને સભામાં મારું પોતાનું ભાષણ ચાલી રહ્યું છે. હવે એ વાત સાચી છે કે થોડું યાદવ સમાજના કે અમારા ખેડૂત પરિવારના અને બાકી સમાજના લોકો સ્વસ્થ તો રહે જ છે, તો થોડી ઘણી થઈ જાય છે, તો કોઈ પરેશાની નથી રહેતી. મેં કહ્યું આ બધું ચાલશે, ચાલવા દો પોતાની રીતે. જો તમે કહ્યું હતું કે જો કુશ્તી ના હો તો યાદવ कैसा और લાઠી ના હો તો યાદવ कैसा. અને આ અખિલેશ યાદવના વિસ્તારમાં તમે કહ્યું હતું. હું લખનૌમાં બોલી રહ્યો હતો. મને ખબર છે કે લખનૌ ઉત્તર પ્રદેશની રાજધાની છે અને મારી સભામાં આ વિષય ચાલતો હતો. તો હવે આ તો થાય જ છે કે કોઈ એવો વિષય આવી જાય તો આ તો છુપાયેલી વાત પણ નથી કે જો સક્ષમ લોકો, સમર્થ લોકો, સ્વસ્થ લોકો અને ખાસ કરીને રાજનૈતિક ક્ષેત્રમાં આવે છે તો અમુક વસ્તુ એવી થઈ જાય છે. તો મને વાતનો ગર્વ છે કે હા, યાદવ લોકો બધું સંભાળી લે છે, ચિંતાની કોઈ વાત નથી. જી, હજી એક સવાલ લઈ શકીએ? સર, એક વાત કરે, તમે લોકસભાની ચૂંટણી દરમિયાન આઝમગઢ હતા તો ઘણા બધા મારા મિત્રો બોલાવી ચાલી થઈ ગઈ, તો એમણે એ દાવો કરે છે કે મારા અમુક યાદવ મિત્રોને કે તમે નકલી યાદવ છો, અખિલેશ યાદવ સાચો યાદવ છે. તો સર, આના પર તમે શું કહેશો? અને થોડું તમે કંઈ કહેશો જેથી અમારા મિત્રો સુધી આ વાત પહોંચી જાય, જે યાદવ દોસ્ત છે, કે તમે અસલી છો કે નકલી છો? અસલી નકલી કોઈના કહેવાથી થાય છે શું? હું તમને બધાને કહી રહ્યો છું કે તમે બધા પોતપોતાના પરિવારના અમર પુત્ર પુત્રી છો, કારણ કે તમારા પિતાજીનો વંશ તમારા માધ્યમથી આગળ જઈ રહ્યો છે. અમને એ વાતનો ગર્વ છે કે અમે પોતપોતાની ધારાથી બધા અસલી લોકો છે, કોઈ નકલી નથી. મેં સાંભળ્યું છે કે તમને ગીત ગાવાનો ઘણો શોખ છે, તો તમે આ અદાલતમાં અમને એક ગીત સંભળાવી દો ને પ્લીઝ સર. હવે મલ્ટી ટેલેન્ટેડ છો તમે, એક એક કરીને ખબર પડી રહી છે. અમુક રહસ્ય મારી પાસે હતા, અમુક જનતા પાસે છે. જો ગીત તો કોલેજના સમયની વાત અલગ હતી. હવે તો હું રાજનેતા છું તો ભાષણ જ સારી વસ્તુ છે. ગીત થોડું મુશ્કેલ રહેશે, પણ એ વાત સાચું છે કે આપણા પોતાના ખાસ કરીને મનોવિકાસની દ્રષ્ટિથી, શાંત સ્વભાવ, ભાવમાં એકાગ્રતાની દ્રષ્ટિથી, સત્સંગનું, ગીતનું, આ બધાનું પોતાનું મહત્વ છે. મને થોડી ભક્તિ ભાવનાની અને તહેવાર જેટલા સારી રીતે ઉજવાય છે એનો આનંદ લેવાની આદત છે. બસ એનાથી વધારે કંઈ ગાવા બાવાની થોડી આદત છે. हैं? बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रजबाला. ओ बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रजबाला. बाल बाल एक एक से पूछे कहाँ है मुरली वाला रे. बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रजबाला.